ગુજરાત પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ 2025ની પરીક્ષા તો પતી ગઈ, પણ હવે બધાના મનમાં એક જ સવાલ છે: કટ ઓફ. કટ ઓફ કેટલું રહેશે? આજે આપણે આ જ મુદ્દા પર થોડું ઊંડાણપૂર્વક જોઈશું. જે પણ વિશ્લેષણ અને અનુમાન છે એના પર વાત કરીશું. આપણો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે આ વખતે કટ ઓફ ઊંચું જવાની જે વાતો સંભળાય છે એ શા માટે છે, કયા કયા પરિબળો છે જે ખરેખર અસર કરે છે, અને એમ કે ગયા વર્ષોના આંકડા શું કહે છે. એક વાત તો બહુ ચર્ચાઈ રહી છે કે પેપર સહેલું હતું, ખાસ કરીને 13 એપ્રિલે જે મેઇન્સ લેવાય. તો શરૂઆત આ જ પોઈન્ટથી કરીએ. સોશિયલ મીડિયા પર ઉમેદવારોમાં બધે જેવી વાત છે કે 2025નું પીએસઆઈ મેઇન્સ પેપર અપેક્ષા કરતાં સહેલું આવ્યું. આનાથી કટ ઓફ પર શું અસર પડે એમ? હા, જુઓ, પેપર સહેલું કે અઘરું હોવું એ ચોક્કસપણે મોટો ભાગ ભજવે છે. જો પેપર પ્રમાણમાં સરળ હોય તો એ સ્વાભાવિક છે કે વધારે ઉમેદવારો સારા માર્ક્સ લાવે અને એનાથી કટ ઓફ ઉપર જાય. પણ વાત ફક્ત પેપર પર અટકતી નથી, બીજા પણ ઘણા પરિબળો છે, ખબર છે. એનું વજન પણ એટલું જ મહત્વનું છે. જેમ કે કયા પરિબળો તમે કહેશો? જઈ શકે છે. ભલે ને પેપર સહેલું હોય, પછી ઉમેદવારોનું ઓવરઓલ પરફોર્મન્સ કેવું રહ્યું, સરેરાશ માર્ક્સ શું રહ્યા, અને હા, પેલી અનામત કેટેગરીઝ એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ, એમના માટે તો અલગ કટ ઓફ હોય જ છે. એ પણ આખા ગણિત પર અસર કરે છે. બરાબર. એટલે ફક્ત પેપર સહેલું હતું એ સાંભળીને એમ માની લેવું કે બસ કટ ઓફ તો આસમાને જશે, એ કદાચ ઉતાવળ ગણાય. જગ્યાઓ, ઉમેદવારોની સંખ્યા, એમનું પરફોર્મન્સ, આ બધું જોવું પડે. અચ્છા, ભૂતકાળના આંકડા આમાં કંઈ મદદ કરી શકે? જેમ કે 2022નું મેન્સ, એના કટ ઓફ પર એક નજર કરીએ, ખાલી અંદાજ માટે. ચોક્કસ, ચોક્કસ. 2022ના આંકડા એક બેઝલાઇન આપે છે એમ કહી શકાય. દાખલા તરીકે, જનરલ કેટેગરીમાં પુરુષો માટે હતું 266.75 અને સ્ત્રીઓ માટે 218.50. હા. પછી ઈડબ્લ્યુએસમાં પુરુષો 260.50, સ્ત્રીઓ 206.25, એસસીબીસીમાં પુરુષો 255.00, સ્ત્રીઓ 209.25, એસસીમાં પુરુષો 245.00, સ્ત્રીઓ 200.25, અને એસટીમાં પુરુષો 195.00, સ્ત્રીઓ 182.00. આ તો ખાલી મુખ્ય કેટેગરીની વાત થઈ. એટલે આ આંકડા દર વર્ષે બદલાય છે, પણ એક અંદાજ તો આપે જ છે. અને પેલો 40% વાળો નિયમ પણ છે ને, જે 13 એપ્રિલની પરીક્ષા માટે લાગુ પડે છે, એ પણ મહત્વનો છે ને? બિલકુલ, એ બહુ જ મહત્વનો મુદ્દો છે. મેઇન્સ પરીક્ષામાં પેપર 1, જે 200 ગુણનું છે, અને પેપર 2, 100 ગુણનું, એ બંનેમાં ઓછામાં ઓછા 40% માર્ક્સ લાવવા ફરજિયાત છે. એટલે કે ક્વોલિફાય થવા માટે આ લઘુત્તમ માર્ક્સ તો જોઈએ જ, કટ ઓફ ભલે ગમે તે હોય. તો આ બધી વાતને ભેગી કરીએ, 2022ના આંકડા, આ 40%નો નિયમ અને 2025નું પેપર સહેલું હોવાની આ જે ચર્ચા છે, તે શું ચિત્ર બને છે? જો આપણે માની લઈએ કે 2025નું પેપર ખરેખર સરળ હતું અને મોટાભાગના ઉમેદવારોનું પ્રદર્શન સારું રહ્યું હોય, તો હા, 2022ની સરખામણીમાં કટ ઓફ ઊંચું જવાની શક્યતા ચોક્કસપણે છે. જે કટ ઓફ સામાન્ય રીતે 40-45%ની આસપાસ ફરતું હોય, એ કદાચ 50% કે તેથી પણ સહેજ ઉપર જઈ શકે, ખાસ કરીને જનરલ કેટેગરી જેવી વધુ સ્પર્ધાવાળી કેટેગરીમાં. પણ ફરીથી કહું છું, જ્યાં સુધી ખાલી જગ્યાઓની ફાઇનલ સંખ્યા અને ઉમેદવારોના વાસ્તવિક સ્કોર્સ બહાર ના આવે, ત્યાં સુધી આ બધું એક અનુમાન જ છે. બરાબર. તો ટૂંકમાં ઉમેદવારોએ અત્યારે શું કરવું જોઈએ? શું ધ્યાનમાં રાખો? મુખ્ય વાત એ છે કે અત્યારે કટ ઓફની બહુ ચિંતા કરવા કરતાં જે પરિણામ આવે એની રાહ જોવી. સત્તાવાર જાહેરાત પર ધ્યાન આપવું. ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ છે police.gujarat.gov.in અથવા ઓજાસની વેબસાઇટ ojas.gujarat.gov.in. એના પર નજર રાખતા રહેવું. મેરિટ લિસ્ટ અને કટ ઓફ ત્યાં જ જાહેર થશે. સાચી વાત છે. એટલે કે પેપર સહેલું હતું એ વાત કદાચ સાચી હોય, પણ એનો અર્થ એ નથી કે કટ ઓફ નક્કી થઈ ગયું. ઘણા બધા પરિબળો છે. 2022ના આંકડા એક દિશા આપે છે, પણ અંતિમ ચિત્ર તો સત્તાવાર પરિણામ પછી જ સ્પષ્ટ થશે. બિલકુલ, બિલકુલ. અને આ ચર્ચાના અંતે એક વિચારવા જેવો મુદ્દો પણ છે, ખબર છે? જો ખરેખર પેપર એટલું સરળ હતું જેટલી વાત થઈ રહી છે, તો શું આ એ તરફ ઇશારો નથી કરતું કે પરીક્ષા સેટ કરનારાઓની અપેક્ષાઓ અને આજના ઉમેદવારોની તૈયારીના સ્તર વચ્ચે કદાચ કોઈ તફાવત છે? રસપ્રદ મુદ્દો છે. કદાચ આખી મૂલ્યાંકન પદ્ધતિ પર જ ફરી વિચાર કરવાનો સમય આવી ગયો છે કે કેમ, એ પણ એક સવાલ છે.
પણ એ તો હવે ભવિષ્યની વાત થઈ. અત્યારે તો પરિણામની રાહ જોવી.